આજે વિશ્વભરમાં જ્યારે એક વાત સાબિત થઈ ચૂકી છે કે માણસના લોહીમાં રહેલા અને માનવ શરીરનો જ એક ભાગ ગણાતા સ્ટેમ સેલમાંથી જે તે વ્યક્તિને અસાધ્ય બીમારી કે ગંભીર રોગ સામે રક્ષણ આપી શકાય છે, ત્યારે આ બાબતને વધુ મજબૂત કરતો કિસ્સો હાલમાં જ અમદાવાદના નવરંગપુરામાં આવેલી સેવિયર હોસ્પિટલમાં બન્યો છે. અહીં 1 માસ પહેલા અન્નળી ફાટી જવાથી જે વ્યક્તિના જીવવા અંગેના શંકાઓ સેવાઈ રહી હતી તેને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ માત્ર સ્ટેમ સેલ થેરાપી દ્વારા નવું જીવન બક્ષ્યું છે. એક સમયે જેમના 24 કલાક જીવવા અંગે પણ સસ્પેન્સ સર્જાયું હતું તે અશોકભાઈ નામના દર્દી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોના અથાગ પ્રયત્નોના કારણે પોતાના પગે ચાલીને ઘરે ગયા. 1 માસ અગાઉ અશોક પટેલ નામના એક બિલ્ડરને સોડિયમ, પોટેશિયમ અને હિમોગ્લોબિન જેવા તત્વોની ઉણપના કારણે લોહીની ઉલટી થઈ હતી, જેના કારણે તેમની અન્નનળી ફાટી ગઈ અને બ્રેઇન પર પણ માઠી અસર થઈ. એટલું જ નહીં, શરીરના અન્ય ભાગમાં પણ તેનો ચેપ લાગ્યો, પરિણામે લીવર પણ ડેમેજ થયું હતું. આવી બહુવિધ સમસ્યાઓએ એક સામટો હુમલો કરતા અશોકભાઈના પરિવારમાં તેમના જીવવા અંગે શંકાઓ ઊભી થવા માંડી. જો કે આવી જીવ સટોસટની સ્થિતિમાં અશોકભાઈની વહારે આવી સેવિયર હોસ્પિટલની ટીમ અને સ્ટેમ સેલ થેરાપી. એમને પહેલાં જ સોડિયમ, પોટેશિયમ ને હિમોગ્લોબિન ને એ બધું ઘટી ગયું હતું, એના કારણે અમે એડમિટ કર્યા હતા. તો પછી એ બધું ઓકે થઈ ગયું, એમને ડિસ્ચાર્જ આપ્યો. 10-12 દિવસ ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા પછી થોડા ટાઈમ પછી એમને બ્લડની વોમિટો થઈ, એટલે એમની જે અન્નળી હોય એ ફૂલી ગઈ હતી અને એના કારણે એમને ફાટી ગઈ અને એના કારણે એમને બ્લડની વોમિટો ચાલુ થઈ ગઈ. પછી પાછા અમે અહીંયા સેવિયરમાં લાવ્યા. એટલે બધી રીતે એક ખરાબ સ્ટેટમાં હતા. હવે સ્ટેમ સેલ એ વસ્તુ એવી છે કે શરીરના પોતાના સેલ્સમાંથી આપણે જ્યારે શરીરમાં એ સેલ્સ નાખીએ તો આખું ને આખું ઓર્ગન રીજનરેટ થઈ જાય. અમે એમની ટ્રીટમેન્ટ કરી અને એમના અઠવાડિયામાં 3 વાર અમે સ્ટેમ સેલ્સ એમનામાં નાખ્યા, એમના પોતાના જ. અને જેમ જેમ સમય ગયો એમની રિકવરી બહુ સારી થઈ છે. એમનો ઈડીમાં તદ્દન જતો રહ્યો છે. બિલિરુબિન લેવલ જે 17 ઉપર હતું એ 3 ઉપર આવી ગયું છે. હિપેટિક એન્સેફેલોપેથી એકદમ ઓછી થઈ ગઈ છે. જનરલી કહેવા જઈએ તો હી ઇઝ ઓન ધ વે બેક ટુ રિકવરી. સેવિયર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સ્ટેમ સેલ થેરાપીની એક પછી એક સારવાર શરૂ કરી. ધીમે ધીમે તેની અસર પણ થવા લાગી અને ખૂબ જ ટૂંકા ગાળામાં અશોકભાઈ પોતાના પગ પર ઊભા થઈને ઘેર ગયા. આ શક્ય બન્યું મેડિકલ સાયન્સમાં અજાયબી ગણાતી સ્ટેમ સેલ થેરાપીના કારણે. આજે વિશ્વભરમાં 30થી વધુ રોગોના ઇલાજ માટે સ્ટેમ સેલ થેરાપી દ્વારા કરવામાં આવે છે. ફાયદાની વાત એ છે કે આ થેરાપીમાં દવાઓનો ખર્ચ 25% ઘટી જાય છે. મેડિકલ સાયન્સના ખેરંકાઓ તો ત્યાં સુધી માને છે કે નખથી માંડીને શિખા સુધી એવી કોઈ બીમારી કે રોગ નથી જેનો સ્ટેમ સેલ થેરાપીથી ઇલાજ શક્ય ન હોય. આટલું બધું બ્લડ લોસ થઈ ગયું તો એના કારણે વેન્ટિલેટર પર હતા. અમને 6 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને એ પછી ધીરે ધીરે થોડું થયું. એ પછી અમને સજેસ્ટ કર્યું કે ભાઈ સ્ટેમ સેલ્સ નામની એક વસ્તુ છે જેના કારણે વસ્તુઓ સારી થઈ શકે છે, ચાન્સીસ છે. એટલે અમે લોકો અહીંયા કોઓર્ડિનેટ કરીને આ ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું. સ્ટેમ સેલના જે 5 કે 6 અગત્યના જે ટાર્ગેટ્સ કહેવાય એ ડાયાબિટીસ છે, સ્કિન ડિઝીઝ, સોરાયસિસ છે, ઓર્થો જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેને કહેવાય ની જોઈન્ટના જે ટ્રબલ્સ હોય છે એમાં આપવામાં આવે છે. સેવિયર હોસ્પિટલનો આ કિસ્સો મેડિકલ ક્ષેત્રે સ્ટેમ સેલ થેરાપી કઈ હદે ઉપયોગી છે તેનો જીવતો જાગતો પુરાવો છે. દિવસે ને દિવસે તેની ઉપયોગિતા વધતી જઈ રહી છે, ત્યારે એ દિવસે દૂર નથી જ્યારે એઇડ્સ, ટીબી, કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાં પણ સ્ટેમ સેલ થેરાપી હુકમનો એક્કો સાબિત થશે. કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.